દીવમાંથી ગુજરાતમાં બે એવા યુવાનો દારૂ લાવે છે કે આ બુટલેગરોને જોઈને તમે પણ ચોંકી જશો, કેમ કે પોલીસ પણ પોતે વિચારતી થઈ ગઈ છે અને તમે પોતે પણ વિચારતા થઈ જશો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં સમગ્ર દેશમાં આચારસંહિતાની અમલવારી ચાલુ થઈ ચૂકી છે। તે માટે બોર્ડર જે પ્રદેશ હોય છે ત્યાં પોલીસ દ્વારા જે વાહનોમાં પૈસાની તેમજ અન્ય જે વસ્તુ હોય છે તેની અવર જવર રોકવા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતો હોય છે। પરંતુ આ બે એવા ભેજાબાજો છે કે જે દીવમાંથી ગુજરાતમાં પ્રવેશે તે ઉના બોર્ડર પર દારૂ લાવતા હતા કે પોલીસ તો શું કોઈને પણ ખબર ના પડે કે દારૂ લાવી રહ્યા છે। આ બંને બુટલેગરોની મોડસ ઓપરેન્ડી કેવી હતી પહેલા તમે તે તો જોઈ લો। જે પ્રકારે આ વિડીયોમાં જોયું કે તેઓએ જેકેટ પહેર્યું હતું ને જેકેટમાં દારૂની બોટલ તેઓ સંતાડીને લાવી રહ્યા હતા। દારૂની 200થી વધારે બોટલ હતી ને 30,000 રૂપિયા આસપાસની ફક્ત તેની કિંમત થાય છે। પરંતુ આ બુટલેગરો જ્યારે દારૂબંધી ગુજરાતમાં હોવા છતાં અવનવી ટેકનિકોથી દારૂ લાવતા હોય છે અને વેચતા હોય છે। ઘણીવાર જે પોલીસ દારૂ પકડતી હોય છે તે પોતે પણ અચંબિત થઈ જતી હોય છે। ભૂતકાળમાં પણ આવી ઘટનાઓની વાત કરીએ તો વડોદરામાં એક બુટલેગરે પોતાના જ ઘરમાં ભોંયરામાં એક હાઈટેક ગોડાઉન બનાવી નાખ્યું હતું કે જ્યાં પોલીસ પણ પોતે માથું ખંજવાળી ગઈ હતી કે આ કેવી રીતે દારૂ સંતાડી રહ્યો છે। આમ બુટલેગરો જે ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં અવનવી ટેકનિકથી દારૂ લાવતા હોય છે અને દારૂ પીવાવાળાને દારૂ પણ પહોંચાડતા હોય છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।